અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા આઈપીએસ મકરંદ ચૌહાણના ધર્મપત્ની નિધિ ચૌહાણ છેલ્લા 26 વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે રહ્યા છે, જ્યાં નિધિ ચૌહાણ ગુજરાતના અલગ અલગ 700થી વધુ ગામડાઓમાં જઈને સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। ત્યારે હાલમાં જ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ બાળકોને નોટબુકો અને નાસ્તાનું પેકેટનું વિતરણ કર્યું છે। સાથે તેઓ વ્યસન મુક્તિથી થતા લાભોની જાણકારી આપી છે બાળકોને। તેમજ નિધિ ચૌહાણ પોતાના નિવાસ સ્થાને દરરોજ 100થી વધારે ગરીબ બાળકોને મફત શિક્ષણ આપે છે। તો તાજેતરમાં જાહેર થયેલા એસએસસી અને એચએસસી પરીક્ષાના પરિણામોમાં આ બાળકોએ સારી અને સંતોષજનક ટકાવારી સાથે મેદાન માર્યું છે। તો નાનપણથી જ નિધિ ચૌહાણને ભણવું અને બાળકોને ભણાવવાના વિચારો તેમના મનમાં હતા। નિધિ ચૌહાણ બાળકોને ભણાવે છે, સાથે જ બાળકોને ભવિષ્યમાં કઈ ફિલ્ડમાં પોતાની કારકિર્દી કેવી રીતે આગળ વધારવી જોઈએ તે પણ શિખામણ આપે છે। કહી શકાય કે પહેલા ધોરણથી જ લઈને 12મા ધોરણ સુધીનું ભણતર અહીં ભણાવવામાં આવે છે। गुजरात में पिछले 13 साल से मैं ये ट्यूशन क्लासेस चला रही हूँ और लगभग 100 प्लस मतलब 120 तक बच्चे हमारे यहाँ आते हैं। मुझे बचपन से ही कुछ ऐसा था कि मुझे जिनको ज़रूरत है उनके लिए मुझे कुछ करना है, तो मैं दिल्ली से हूँ और दिल्ली से ही मेरी ये एक्टिविटी शुरू थी। हम इनको करियर गाइडेंस देते हैं और जैसे कि मेरे हस्बैंड पुलिस में हैं तो हम उनको पुलिस के बारे में बताते हैं कि आपको पुलिस बनना चाहिए, क्यों बनना चाहिए, पुलिस की क्या क्या एक्टिविटी है, पुलिस का एग्जाम कहाँ से दिया जाता है, वो पूरी जानकारी बच्चों को प्रोवाइड की जाती है। हम जो हमारे यहाँ ऑलरेडी बच्चे आ रहे हैं उनको हम स्कूल में भेजते हैं कि आप उनको जाकर ये बताओ कि हासोल में निधि मैडम फ्री पढ़ाते हैं, तो आप वहाँ पर चलिए ताकि हम उनको मदद कर सकें। 1st to 12th तक 3 घंटे डेली 4 से 7। हाँ, 1st to 12th मैथ, साइंस और इंग्लिश जो भी सब्जेक्ट होते हैं, मतलब आर्ट्स, कॉमर्स एंड साइंस सभी सब्जेक्ट।